બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા કોઈપણ પ્રકારની કોઈએ સિદ્ધિ હાંસલ કરેલ હોય તેમને સાફો બાંધી તલવાર અર્પણ કરી રાજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવે છે। તેવી જ રીતે રાજકોટમાં રહેતા બાળ કલાકાર મહાવીરભાઈ નવદીપભાઈ ખાચર જે સુરદાસ છે, બંને આંખે અંધાપો છે પણ કુદરતે એક ગાવાની બોલવાની કલા આપી છે અને નાની 8-10 વર્ષની બાળકીભાઈ નાની ઉંમરે ખૂબ સરસ ગાય છે અને આ મહાવીરભાઈના ગીતો અનેક વખત પ્રસારણ થયેલ છે અને અનેક મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવેલ અને ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પણ નોંધ લીધી છે અને સ્ટેજ પ્રોગ્રામમાં આમંત્રણ આપી ગીતો ગવાયેલ છે। તેમની જ્યારે કોર વાહવા થઈ રહી છે અને આ બાળ કલાકારની ગાવાની કળાથી પ્રભાવિત થઈ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા મહાવીરભાઈ ખાચરને રજવાડી કેસરીઓ સાફો બાંધી સાફામાં યશરૂપી કલગી લગાવી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરી ખૂબ આગળ વધી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ તથા ખાચર પરિવારનું નામ રોશન કરે તેવી શ્રી સૂર્યનારાયણ દેવને શુભેચ્છા પ્રાર્થના શુભેચ્છક બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું।